Good afternoon student. Chapter number 14 Loop Control Structure. હવે આપણે સ્ટાર્ટ કરીએ chapter number 14. In a C program there may be situations where we may want to execute same block of statement of many times. All programming language offers loop control structure, also known as looping. Allowing programs to execute a statement or group of statements multiple times. In this chapter, we will discuss the loop and control structure provided by C programming language. Here, control structure means that the flow of executions may not sequentially and control may be transferred into any statement based on given conditions in our program. બરાબર. હવે આપણે સી પ્રોગ્રામમાં ક્યાંક એવું બની શકે કે ક્યારેક એવું બની શકે કે જેમાં જ્યારે એક સરખા સ્ટેટમેન્ટ હોય એમાં કોઈ પણ પ્રોગ્રામમાં એકથી વધારે આપણે એનો યુઝ કરવાનો હોય, બરાબર. તો આપણે એક કરતાં વધારે સ્ટેટમેન્ટના જેનો સમૂહ હોય છે એને એકથી વધુ વાર એક્ઝિક્યુટ કરવા માટે આપણે પ્રોગ્રામિંગ ભાષાનો મીન્સ કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ દ્વારા આપણે લૂપિંગ કરી શકાય છે, બરાબર. અને આપણે આ ચેપ્ટરમાં આપણે લૂપિંગ શીખવાનું છે, બરાબર. In looping, the sequence of statements are executed until some exit condition is satisfied. The looping construct is composed to two parts. બરાબર. એના બે પાર્ટ્સ છે, બોડી ઓફ લૂપ એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ. ડિપેન્ડિંગ ઓન ધ પ્લેસ ઓફ અ કંટ્રોલ સ્ટેટમેન્ટ ઇન લૂપ, it can be classified as entry control and exit control loop. આપણે લૂપના છે, બરાબર, એ બે પાર્ટ્સ છે, રાઈટ. એક તો કંટ્રોલ સ્ટેટમેન્ટ, બરાબર, અને એક control statement and depending on the place of control statement loop and classified of as two loop, right. હવે આપણે તેના આધારે બે લૂપ છે, એક એન્ટ્રી કંટ્રોલ લૂપ છે અને એક એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, એમ બે આપણે ટાઈપમાં આપણે કરી શકીએ. Now let us discuss syntax and general rules related to following three basic loop control structure provided by C language. હવે આપણે ત્રણ બેઝિક લૂપ છે એ આપણે શીખવાની છે, ફોર લૂપ, વાઇલ લૂપ એન્ડ ડુ લૂપ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ધ ફોર લૂપ. ફર્સ્ટ વન. The for loop is normally used when we want to execute a block of statement, fix the number of times, and to make a for loop more dynamic, we can use of exit condition inside for loop. Let's try. આપણે ટ્રાય કરીએ સિમ્પલ લૂપ લઈને. આપણે એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, એક્ઝામ્પલ 1. એમાં પ્રોગ્રામ સિમ્પલ ફોર લૂપ, બરાબર. સિમ્પલ ફોર લૂપ આપેલી છે. આપણે બધા પ્રોગ્રામમાં #include_stdio.h હેડર ફાઇલ આપણે એડ કરવાની. પછી ઇન્ટીજર મેઇન, એમાં મેઇન ફંક્શન, એમાં ઇન્ટીજર કાઉન્ટ નામનો વેરિયેબલ આપણે લીધો છે અહીંયા, રાઈટ. એમાં 4, પછી કાઉન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 0, અહીંથી સ્ટાર્ટ થાય છે, અને કાઉન્ટ <5, રાઈટ, એન્ડ કાઉન્ટ પ્લસ. એમાં પ્રિન્ટ એફ આ ફૂદેડી આપી છે જે સ્ટાર્સ આપ્યા છે,
અને રિટર્ન 0 એન્ડ કર્લી બ્રેકેટ ઓવર. હવે આપણે અહીંયા એનું એક્સપ્લેનેશન આપ્યું છે એ આપણે જોઈએ. ઇન ધ બિગનિંગ ઓફ પ્રોગ્રામ વન ઇન્ટીજર વેરિયેબલ કાઉન્ટ ઇઝ ડિક્લેર. મીન્સ કે આપણે કાઉન્ટ નામનો વેરિયેબલ એક ડિક્લેર કર્યો છે. વેરિયેબલ કાઉન્ટ ઇઝ યુઝડ અ કાઉન્ટર વેરિયેબલ ઇન ફોર લૂપ, રાઈટ. હવે ફર્સ્ટલી વેરિયેબલ કાઉન્ટ ઇઝ ઇન્ટિલાઇઝ ટુ 0, રાઈટ. હવે કાઉન્ટ જે વેરિયેબલ્સ છે એની વેલ્યુ આપણે 0 આપી છે, રાઈટ, આપવામાં આવી છે. એન્ડ ધેન સેકન્ડ એક્સપ્રેશન કાઉન્ટ are less than 5 is checked, right, and when it evaluated to true jo and the body of for loop executed and in our case one અહીંયા એક સ્ટાર આપેલો છે will be display on the screen using printf statement. બરાબર. હવે જો પછી કાઉન્ટ લેસ દેન 5 એ આપણે ચેક કરવામાં આવે છે. જો એ સાચું થાય તો ફોર લૂપ આપણે એનો ફોર લૂપ છે એ એક્ઝિક્યુટ થાય છે. બરાબર. અને આપણે અહીંયા એક્ઝામ્પલમાં શું આપેલું છે, પ્રિન્ટએફ, આમાં એક પ્રિન્ટએફ સ્ટાર્સ આપેલા છે. બરાબર. એક કુદેડી આપેલી છે એ આપણે પ્રિન્ટ થાય. હવે ત્યાર પછી આપણે ફોર લૂપમાં આપણે થર્ડ સ્ટેટમેન્ટ કયું છે તો કે ધ બોડી ઓફ ફોર લૂપ, બરાબર, સોરી, ધેન થર્ડ ફોર લૂપ એક્સપ્રેશન કાઉન્ટ પ્લસ પ્લસ, બરાબર. ત્રીજું એક્સપ્રેશન છે એ કાઉન્ટ પ્લસ પ્લસ છે. એન્ડ વિલ બી એક્ઝિક્યુટ ટુ ઇન્ક્રીમેન્ટ વેલ્યુ ઓફ કાઉન્ટ બાય 1. બરાબર. હવે એને ઇન્ક્રીમેન્ટ થાય છે તેમાં. બરાબર. અગેન સેકન્ડ એક્સપ્રેશન કાઉન્ટ લેસ દેન 5 evaluated and depending on it is result. બરાબર. and body of for loop will execute and in our case 5 times body part will be executed displaying 5. આ છે સિન્ટેક્સ ઓફ ફોર લૂપ. ફોર લૂપમાં તમારે આ સિન્ટેક્સ આપેલી છે. ફોર એક્સપ્રેશન 1 સેમિકોલન એક્સપ્રેશન 2 સેમિકોલન એક્સપ્રેશન 3. અહીંયા કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ સ્ટેટમેન્ટ બ્લોક એન્ડ કર્લી બ્રેકેટ ઓવર. આ છે એ સિન્ટેક્સ આપેલી છે. અને આ છે ફોર લૂપનું ફ્લોચાર્ટ ઓફ ફોર લૂપ. નેક્સ્ટ આપણે નેસ્ટેડ ફોર લૂપમાં તમે જેમ ઇફમાં જેમ કરતા ઇફની અંદર ઇફ, બરાબર, એટલે એ નેસ્ટેડ ઇફ થઈ જતું હતું. એવી જ રીતે તમે ફોરની અંદર ફોર પણ કરી શકો છો. નેક્સ્ટ આવે છે while loop. તો while loop when the number of interactions cannot be determined and when loop terminating conditions in is to be tested before entering the loop. At that time use of while loop are more suitable. For example, find a sum all numbers enter until user enter 0 and display menu option and the take proper action until user select exit option. રાઈટ. હવે આપણે while લૂપમાં જોશું. મીન્સ કે જે આપણે અહીંયા શું છે તો કે જ્યાં સુધી તમે શૂન્ય એડ ન કરો ત્યાં સુધી જેટલી એડ કરવામાં આવે વેલ્યુ એ બધી વેલ્યુનો ઓલ નંબર્સનો સમ કરવાનો, એવું આપણે એક પ્રોગ્રામ કરવાનો છે. એનું આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈએ. while loop છે, રાઈટ, ઈ છે ઇટ ઇઝ અ નોન એઝ એન્ટ્રી કંટ્રોલ લૂપ, રાઈટ.
હવે આપણે એનું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે આપેલું જ છે ઇન્ટીજર. પહેલાં આપણે એક્ઝામ્પલ ઓફ વાઇલ લૂપ, બરાબર, એમાં હેશટેગ ઇન્ક્લુડ, પછી એમાં stdio.h અહીં હેડર ફાઇલ આપણે એડ કરવાની, જેમ બધા પ્રોગ્રામમાં આપણે કરીએ જ છીએ એમ. ઇન્ટીજર મેઇન ફંક્શનમાં અહીંયા ઇન્ટીજર int એટલે ઇન્ટીજર, નંબર અને સમ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આને શું કહેવાય તો કે ડિક્લેરેશન ઓફ વેરિયેબલ્સ. પ્રિન્ટએફમાં આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવાનું, એન્ટર 0 ટુ એક્ઝિટ ફ્રોમ ધ પ્રોગ્રામ, રાઈટ, એન્ડ ધ પ્રિન્ટએફ એન્ટર યોર નંબર. મેસેજ આને શું કહેવાય તો કે મેસેજ ટુ અ યુઝર, એન્ડ scanf %d and n% number, sum is equals to number, બરાબર. એન્ડ વાઇલ અહીંયા કન્ડિશન ચેક કરાવવાની છે. વાઇલ નંબર પછી નોટ ઇક્વલ ટુ 0, બરાબર, એન્ડ ધ પ્રિન્ટ ઓફ એન્ટર યોર નંબર એન્ડ scanfમાં %d m% બરાબર. એ શું છે તો કે સ્ટોર વેલ્યુ ઇન નંબર વેરિયેબલ, અને આ શું છે તો કે મેસેજ ટુ અ યુઝર, એન્ડ સમ ઇઝ ઇક્વલ્સ ટુ સમ પ્લસ નંબર. અહીંયા કર્લી બ્રેકેટ ઓવર અને પ્રિન્ટએફ ધ સમ ઓફ એન્ટર અ નંબર %d એન્ડ સ્લેશ એન છે નવી લાઈન લાવવા માટે છે, એન્ડ સમ એન્ડ રિટર્ન 0. આ જે પહેલાં કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યું હતું એ આપણે અહીંયા એન્ડ કર્યું, રાઈટ. હવે આપણે એનું આઉટપુટ જોઈએ. જીસીસી કમ્પાઇલ કરવા માટે પ્રોગ્રામનું નામ અહીંયા 11-4.c આપેલું છે. એન્ડ નેક્સ્ટ આવે છે આઉટપુટ જોવા માટે ./a.out એન્ડ એન્ટર 0 ટુ એક્ઝિટ ફ્રોમ ધ પ્રોગ્રામ. તમે જ્યારે 0 નંબર આપશો ત્યારે નંબર એક્ઝિટ થશે. તો એન્ટર યોર નંબર 5 એન્ડ એન્ટર યોર નંબર 10. પછી આપણે એને 0 આપી દીધું છે, એટલે આ બેનો સમ કરીને 15 આપેલું છે. અહીંયા 15 આવી જશે, બરાબર. આ રીતે વાઇલ લૂપનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. નેક્સ્ટ આવે છે ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપ એના જેવું જ છે પણ જરાક ફેર છે ડુ વાઇલ લૂપમાં, બરાબર. વાઇલ લૂપમાં આપણે કઈ રીતે કરતા હતા તો કે પહેલાં કન્ડિશન ચેક થતી હતી, રાઈટ, અહીંયા, બરાબર. આમાં શું થશે, છેલ્લે કન્ડિશન ચેક થશે અહીંયા, બરાબર. એટલે ડુ વાઇલ લૂપ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, રાઈટ. આપણે જોઈએ સિન્ટેક્સ ઓફ ડુ વાઇલ લૂપ, બરાબર. એમાં ડુ પછી આ એની શું છે તો કે સિન્ટેક્સ છે, કર્લી બ્રેકેટ એન્ડ સ્ટેટમેન્ટ બ્લોક. એમાં પછી કર્લી બ્રેકેટ ઓવર એન્ડ વાઇલ, અહીંયા ટેસ્ટ એક્સપ્રેશન, બરાબર, કન્ડિશન ને અહીંયા છેલ્લે છે સેમિકોલન. આ શું છે તો કે ફ્લો ચાર્ટ ઓફ ડુ વાઇલ લૂપ. આ ડુ વાઇલ લૂપનો ફ્લો ચાર્ટ છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઓફ ડુ વાઇલ લૂપ, બરાબર. હેશટેગ ઇન્ક્લુડ stdio.h. પહેલાં તો આપણે બધા પ્રોગ્રામમાં હેડર ફાઇલ એડ કરવાની હોય છે, એટલે આમાં આપણે હેડર ફાઇલ એડ કરી છે. int મેઇન ફંક્શન, એમાં intમાં નંબર એન્ડ સમ ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. ઓની જેમ જ વાઇલ લૂપની જેમ જ, પણ પછી શું આવશે, પ્રિન્ટએફ એન્ટર 0 એક્ઝિટ ફ્રોમ ધ પ્રોગ્રામ. તમે જ્યારે 0 એન્ટર કરશો ત્યારે એક્ઝિટ પ્રોગ્રામ થઈ જશે. પછી આવે છે ડુ, બરાબર, એન્ડ પ્રિન્ટએફ એન્ટર યોર નંબર માં scanf %d and m%number. આ પ્રિન્ટએફ શું છે તો કે મેસેજ ટુ અ યુઝર, અને નંબર અને સમ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અહીંયા આપેલું જ છે. એ શું છે તો કે ડિક્લેરેશન ઓફ વેરિયેબલ. એન્ડ આ શું છે તો કે સ્ટોર વેલ્યુ નંબર ઓફ વેરિયેબલ, બરાબર. સમ ઇઝ ઇક્વલ્સ ટુ સમ પ્લસ નંબર, અને પછી કર્લી બ્રેકેટ ઓવર, અને અહીંયા છેલ્લે કન્ડિશન ચેક થાય છે. વાઇલ નંબર નોટ ઇક્વલ ટુ 0. જ્યાં સુધી 0 ના આવે, તમે 0 એન્ટર ન કરો ત્યાં સુધી
ત્યાં સુધીના બધા નંબરનો એ સમ કરીને તમને અહીંયા છેલ્લે આપી દેશે. પ્રિન્ટએફ ધ સમ ઓફ એન્ટર નંબર્સ પરસેન્ટેજ ડી એન્ડ પછી સમ એન્ડ રિટર્ન 0, આ કર્લી બ્રેકેટ અહીંયા ઓવર. બરાબર, અહીંયા આપણે એક એનું આઉટપુટ આપેલું છે, આપણે જોઈએ. જીસીસી 11.5.c પ્રોગ્રામનું નામ .c એવી રીતે. આઉટપુટ લાવવા માટે ./a.out. બરાબર, હવે આપણે એન્ટર 0 ટુ એક્ઝિટ ફ્રોમ ધ પ્રોગ્રામ. જ્યાં સુધી તમે 0 એન્ટર નહીં કરો ત્યાં સુધી પ્રોગ્રામ તમે નંબર આપી શકશો. આપણે 2 વખત નંબર આપ્યા છે. પહેલાંના એન્ટર યોર નંબર ઓફ 3 એન્ડ એન્ટર યોર નંબર ઓફ 4. પછી આપણે એને 0 એન્ટર કરાવી દીધા છે. એટલે છેલ્લે શું કરશે તો સમ ઓફ એન્ટર નંબર્સ ધ 7. બરાબર, આ રીતે એનું આઉટપુટ આપેલું છે. નેક્સ્ટ આવે છે સિલેક્ટિંગ અ લૂપ. So far in this chapter we have discussed a 3 looping of construct, for, while and do loop of C programming. આપણે અત્યાર સુધીના આ ચેપ્ટરમાં આપણે 3 લૂપની આપણે ડિસ્કસ કર્યું. બરાબર, ફોર લૂપ, વાઇલ લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ. કેમાં તો કે સી લેંગ્વેજમાં. બરાબર, ટુ સિલેક્ટ અ મોર એપ્રોપ્રિએટ લૂપ ઓવર પ્રોગ્રામ વી મે યુઝ ધ ફોલોઈંગ સ્ટેપ્સ. બરાબર, આપણે થોડાક લૂપની સિલેક્ટ કરવા માટેના થોડાક આપણે એના સ્ટેપ્સ જોઈએ. બરાબર, કે આમાંથી કઈ વધુ યોગ્ય લૂપ છે એ બરાબર આપણે જોઈએ એના. ફોર અ ગીવન પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ of whether entry control to exit control is required. બરાબર, આપણે પહેલાં તો તમે એ નક્કી કરો કે આપણે જે ક્વેશ્ચન છે તેના માટે આપણે એક્ઝિટ કંટ્રોલ કે એન્ટ્રી કંટ્રોલ લૂપની જરૂર પડશે તે નક્કી કરવાનું. બરાબર, પહેલાં બરાબર કે એમાં રિક્વાયર્ડ છે. પછી શું છે, ફોર એન્ટ્રી કંટ્રોલ લૂપ વી મેડ અ ફોર ઓર વાઇલ લૂપ એન્ડ construct and use for loop is at visible for counter based exit conditions. બરાબર, નેક્સ્ટ આવે છે for exit control loop we have a choice of do while construct. બરાબર, એમાં આપણે પહેલાં એક્ઝિટ કંટ્રોલ લૂપ માટે આપણે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરવો જોઈએ. ડુ વાઇલ છે, ડુ વાઇલ કન્સ્ટ્રક્ટનો યુઝ કરવો જોઈએ. બરાબર, હવે આપણે also while using loop in our program following 3 important points are to consider careful to avoid miscellaneous behavior of a loop and utilizations of loop counter and to test exit conditions and to come out from the loop. And next, increment or decrement loop counter. પહેલાં તો આપણે ઇન્ટિલાઇઝેશન લૂપ ઓફ કાઉન્ટર, એ આપણો પહેલો પોઈન્ટ. બરાબર, નેક્સ્ટ આવે છે ટુ એક્ઝિટ કન્ડિશન્સ એન્ડ કમ આઉટ ફ્રોમ ધ લૂપ. લૂપની બહાર આવવા માટે પહેલાં આપણે કન્ડિશન તપાસ કરવી પડે, એને ચેક કરવી પડે. અને લૂપ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ લૂપ કાઉન્ટર મીન્સ કે લૂપમાં ગણતરી માટે કાઉન્ટરની કિંમત વધારવી કે ઘટાડવી. બરાબર, નેક્સ્ટ સ્ટેપ ઈ કરવાનું. નેક્સ્ટ આવે છે સ્કીપિંગ અ પાર્ટ ઓફ લૂપ, ડુઈંગ અ એક્સપ્રેશન ઓફ પ્રોગ્રામ એન્ડ sometimes we may want to skip and some of the statement or
intersection and of loop. This is a possible C language by following statement. બરાબર, આ બે સ્ટેટમેન્ટ છે. એમાં ક્યાં ક્યાં છે તો કે બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ આવે છે ધ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. The continuous statement works to some extent like the break statement. બરાબર, એટલે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એ બરાબર બ્રેક સ્ટેટમેન્ટ જેવું એ કામ કરે છે. બરાબર, intent of forcing termination of loop. However, a continuous statement forces the next interaction of the loop to take a place and skip any code in between. Next આવે છે infinite loop. The infinite loop. Any loop a program become of infinite loop if it run forever a program and program control never comes out of it. જ્યાં આપણે કોઈ પણ લૂપ હોય તો તે સતત ચાલ્યા જ કરે અને જો પ્રોગ્રામનું જે નિયંત્રણ હોય એની ક્યારેય તેની બહાર ન આવી શકે તો તેવા લૂપને આપણે ઇન્ફાઇનાઇટ લૂપ કહેવામાં આવે છે. બરાબર, તે કોઈ દી બહાર આવી ન શકે, એ ફર્યા જ કરે લૂપ, એને શું કહેવાય તો કે ઇન્ફાઇનાઇટ લૂપ. The loop becomes infinite due to not availability of exit condition in the logic of a loop. બરાબર, એન્ડ આ આપણેનું એક્ઝામ્પલ અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, આ એનું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ ઓફ ઇન્ફાઇનાઇટ લૂપ. આ ચેપ્ટર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે એના MCQ સ્ટાર્ટ કરીએ. રાઈટ, એના MCQમાં આપણે ફર્સ્ટ વન છે, હાઉ મેની ટાઈમ્સ ઓફ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ ઇઝ એક્ઝિક્યુટેડ ઇન ધ ફોલોઈંગ પ્રોગ્રામ સજેસ્ટમેન્ટ. બરાબર, એમાં INT નંબર 1 ઇક્વલ 3 એન્ડ નંબર 2માં 6, while નંબર લેસ ધેન number 2 printf of hello students and number 1 is equals to number 1 plus 1. બરાબર, આનો આન્સર શું આવશે તો કે શું આવશે તો કે 3C. બરાબર, આપણે 3 વખત એને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. હાઉ મેની ટાઈમ ઓફ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ? બરાબર, 3 times. What is the output of the following program suggestion? And INT A is equals to 5 and B is equals to 10 and do and curly bracket start and A equal A plus 1. અહીંયા curly bracket over and while conditions check થશે અને printf percentage D and A. હવે આનો આન્સર શું આવશે તો કે 11. વોટ ઇઝ ધ આઉટપુટ ઓફ ફોલોઈંગ પ્રોગ્રામ સજેસ્ટમેન્ટ? બરાબર, ઇન્ટીજર મેઇન, એમાં કાઉન્સ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, એમાં ઇન્ટીજર I, સેમિકોલન ફોર I ઇક્વલ ટુ 0 એન્ડ I લેસ ધેન 10 I પ્લસ પ્લસ પ્રિન્ટફ percentage D એન્ડ I. એમાં શું આવશે તો કે એમાં આપણે આ કર્લી બ્રેકેટ અહીંયા ઓવર આ પ્રોગ્રામમાં આપણે એરર બતાવશે, એટલે શું આવશે આન્સર એનો એરર D. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ અ નંબર ઓફ વેરિયેબલ આફ્ટર એક્ઝિક્યુટિંગ ઓફ ફોલોઈંગ કોડ? બરાબર, આમાં શું આવશે તો કે પહેલાં આપણે જોઈએ ઇન્ટીજર નંબર ઓફ 1 while number of less than 5 and curly bracket start number equal number plus 1. પછી એને if number equal 3
એન્ડ કન્ટિન્યુ, બરાબર. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અહીંથી અને કન્ટિન્યુ અને કર્લી બ્રેકેટ ઓવર. અહીંયા જે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યા હતી અહીંયા ઓવર. આ પ્રોગ્રામનો આન્સર શું આવશે તો કે 5 સી આવશે, બરાબર. આનો આન્સર શું આવશે તો કે સી. આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.